રાપર પોલીસે ફરી હીર ઝડપાવ્યું। ધર્મની ધજા હેઠળ ગાંજાની ખેતી કરતા ફકડની ધરપકડ। સાધુતાના અંચળા પાછળ નશાનું નેટવર્ક 1.23 લાખનો મુદ્દામાલ કબજે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થ સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓ તરફથી ભચાઉ ડિવિઝનમાં ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાનાઓના તથા રાપર પોલીસની ટીમે એનડીપીએસના કેસો શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહી હ્યુમન સોર્સિસ તથા ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે રાપરથી પગીવાંટ વચ્ચે આવેલ મામાદેવના મંદિરના પૂજારી સામતભાઈ ઉર્ફે બાલકનાથ ગુરુશ્રી પચાણનાથ મમુભાઈ રબારી નવે પોતાના કબજા વિસ્તારમાં ગાંજાના છોડ વાવેલ હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ, જેથી તાત્કાલિક તે જગ્યા ઉપર ટીમ સાથે જઈ રેડ કરી ઝડપી તપાસ કરતા મજકૂર પાસેથી માદક પદાર્થ ગાંજાના છોડ મળી આવેલ, જેથી તેના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર।